નમસ્કાર મિત્રો, વડીલો, વિદ્યાર્થીઓ. વાત કરવી છે મારા પ્રથમ પુસ્તક દફતર કરો પેક વિશે. શરૂઆત થઈ ક્લાસરૂમમાં ફન એક્ટિવિટીઝના ભાગરૂપે કરાવવામાં આવેલા નાટકોથી. પછી એ નાટકો ભજવાયા શાળાના કાર્યક્રમોમાં. ગમ્મત સાથે જ્ઞાનના પ્રયોગો આનંદદાયક અનુભવોમાં પરિણમ્યા. ગમતાનો ગુલાલ કરવાના હેતુથી જીવન શિક્ષણ માટે શાળામાં નાટક વિષયક આર્ટિકલ તૈયાર કર્યો. ગ્રીષ્મોત્સવ 2022માં મારું નાટક રાજ્ય કક્ષાએ પ્રથમ આવ્યું. આ ડ્રામામાં સર રાજ્યમાં પહેલો નંબર રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની આર્યભટ્ટ પ્રાથમિક શાળા નંબર 73ના વિજય ટાંક અને ટીમનો પહેલો નંબર આવે છે. વિજય ટાંક અને એની ટીમને આપણે ખૂબ તાળીઓથી વધાવીશું. તત્કાલીન શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના હસ્તે અમદાવાદમાં અમને સન્માનિત કરવામાં આવ્યા અને પછી તો શાળામાં ઉપયોગી બાળ નાટકો લખાતા ગયા અને નાટકોનું પુસ્તક પ્રકાશિત કરવાનો વિચાર આવ્યો. ઝેડકેટ પબ્લિકેશન્સના અન્ય પુસ્તકોની સાથે અમદાવાદમાં SGVP ગુરુકુળ ખાતે બાળકોના હસ્તે મારું પુસ્તક પણ ઉદ્ઘાટિત થયું. સાહિત્યોત્સવના આ કાર્યક્રમમાં અનેક સાહિત્યકારો અને વડીલોના આશીર્વાદ પ્રાપ્ત થયા. શિક્ષક દિનની પૂર્વ સંધ્યાએ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ રાજકોટ આયોજિત એક કાર્યક્રમમાં આદરણીય શ્રી ભદ્રાયુ વચ્છરાજાની સાહેબના હસ્તે મારા પુસ્તકનું વિમોચન થયું. આ પ્રસંગે શહેરના પ્રતિષ્ઠિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી આર્યભટ્ટ પ્રાથમિક શાળા નંબર 73ના શિક્ષક વિજયભાઈ ટાંકનું આ પ્રથમ પુસ્તકનું વિમોચન થવા જઈ રહ્યું છે. વિજયભાઈ ટાંક, આપ હાજર હોય તો અહીંયા પધારશો. ગયા વર્ષે ગ્રીષ્મોત્સવમાં રાજ્યકક્ષાએ પ્રથમ આવેલ નાટક આ પુસ્તકમાં સમાવિષ્ટ છે. બાળકોને નાટક કરવા માટે શિક્ષકોને ઉપયોગી થાય એવું આ પુસ્તક છે. અને આપણા માટે આનંદની વાત એ છે કે વિજયભાઈ ટાંક રાજકોટની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં આ પુસ્તક વિનામૂલ્યે ભેટ આપવાના છે. એ તમને અત્યારના નહીં મૂલ્ય ખબર પડે કે મારામાં જેવો કોઈ એક માણસ બહાર નીકળીને ભવિષ્યમાં કહેશે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 73 નંબરની શાળામાંથી એક શિક્ષક એવા હતા કે જેણે એક નાનકડું પુસ્તક લખ્યું હતું અને એ પુસ્તકનું વિમોચન થયું હતું અને અમે બધા હાજર હતા. એ આજે નહીં, વર્ષો પછી કોઈ નોંધશે. પુસ્તકમાં સમાવિષ્ટ નાટકોના વિષય વૈવિધ્યને અનેક શિક્ષકોની પ્રશંસા પ્રાપ્ત થઈ. ગાંધીનગર સ્થિત ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી દ્વારા પ્રકાશિત થતા મેગેઝિન બાળ વિશ્વમાં બાળકેન્દ્રી વાંચવા જેવા પુસ્તકોની યાદીમાં દફતર કરો પેકને સ્થાન અપાયું. આ અંકમાં મારા માર્ગદર્શક અને લેખક શ્રી નટવર આહલપરા સાહેબે મારા પુસ્તક વિશે લેખ પ્રકાશિત કર્યો, જેના માટે હું એમનો આભારી છું. વિશ્વ માતૃભાષા દિન નિમિત્તે યોજાયેલ સાહિત્ય ગૌરવ પુરસ્કાર સમારોહ તેમજ શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક સમારોહમાં માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષ સંઘવી સર તેમજ પ્રતિષ્ઠિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં મારા પુસ્તક દફતર કરો પેકને તૃતીય શ્રેષ્ઠ પુસ્તક તરીકે પુરસ્કૃત કરાયું. અને ત્યારબાદ બાળ નાટક માટે દફતર કરો પેક વિજય ટાંક તૃતીય પારિતોષિક. સાંસ્કૃતિક મંત્રી શ્રી મુળુભાઈ બેરા, અગ્ર સચિવ શ્રી M. થન્નારસન, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી ભાગ્યેશ ઝા સાહેબ, મહામંત્રી શ્રી ડૉક્ટર જયેન્દ્રસિંહ જાદવ સાહેબ તેમજ પ્રતિષ્ઠિત સાહિત્યકાર શ્રી માધવ રામાનુજના હસ્તે સન્માન પ્રાપ્ત થયું. આ પ્રસંગે પ્રતિષ્ઠિત મહાનુભાવોને મળવાનો અવસર પણ મળ્યો. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં PhD કરતા શિક્ષક શ્રી ભરતભાઈ મકવાણાએ પોતાના શોધ નિબંધમાં મારા પુસ્તકનો ઉલ્લેખ કર્યો છે. બાળકોને મજા કરાવવા લખાયેલા નાટકો આ હદે વિસ્તરશે તેની કલ્પના ન હતી. પુસ્તક તૈયાર કરવામાં પથદર્શક શ્રી નટવર આહલપરા સાહેબ, શ્રી વાસુદેવ સોઢા સાહેબ તેમજ શુભેચ્છકોનો આભાર વ્યક્ત કરું છું. પોતાની શાળામાં મારા પુસ્તકના નાટકો કરાવી મને વિડીયો અને ફોટોગ્રાફ્સ મોકલનાર અનેક શિક્ષકોનો આભારી છું. થેન્ક યુ.